ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદની પેટર્નમાં ફેરફાર થયો છે। આ કારણોસર ગુજરાતમાં પણ વરસાદ પડવાનું આખું ચિત્ર બદલાઈ ગયું છે। હવે એવું જોવા મળી રહ્યું છે કે વરસાદ જ્યાં પડે ત્યાં અતિશય પડે અને કોઈ જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે। રાજ્યસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। સાથે જ પવનની પેટર્નમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત દરિયાની જળ સપાટી ચિંતાજનક હદે વધી રહી છે। વરસાદની બદલાયેલી પેટર્ન માટે આ બધા જ પરિબળો જવાબદાર છે। ગુજરાતમાં વરસાદની તીવ્રતા ક્રમશઃ વધી રહી છે। ક્લાઇમેટ ચેન્જને લીધે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે। રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2021માં ગુજરાતમાં 634 વખત 2.5થી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। આ જ સમયગાળા દરમિયાન એવું બન્યું કે 174 વખત 4.5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। 18 વખત તો આ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। વર્ષ 2023માં 635 વખત 2.5થી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જ્યારે 264 વખત 4.5થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જ્યારે 49 વખત એવું બન્યું કે 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોય।